નમસ્કાર મિત્રો, લોક ડાયરાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ધૂમ મચાવે એવા અર્જુનભાઈ આહિર આપની સમક્ષ ઉપસ્થિત છે. તો આપણે એને થોડા ઘણા પ્રશ્ન પૂછ્યું. અર્જુનભાઈ, તમે આ સંગીત ક્ષેત્રની આપની જે શરૂઆત છે એ કેવી રીતે કરીને એની પાછળના સંઘર્ષો પાછળના રાઝ આજે અમને બતાવો. જી ભાઈ, સર્વપ્રથમ તો અવર દ્વારકા પેજનો હું આભાર માનું છું કે આ એમના પ્લેટફોર્મ ઉપર મને બોલવાનો, મારી વાત જણાવવાનો મોકો આપ્યો બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. અને સંઘર્ષની વાત કરું તો સંઘર્ષ વગર જીવન વ્યર્થ છે, નકામું છે. કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાં સંઘર્ષ છે એ ખૂબ જ જરૂરી છે. અને વિશેષ વાત સંગીતની તમને કરું તો સંગીતની અંદર જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી હંમેશાને માટે શીખવા મળે જ છે. અને રોજ રોજ નવું કાંઈક એમાંથી મંથન કરી અને અલગ અલગ વસ્તુ તમને જાણવા, શીખવા, માણવા મળે છે. એટલે મારા જીવનની હું વાત કરું તો બાળપણથી જ મને આ સંગીત ક્ષેત્રે મારી માતાના ઉદરથી, મેં હમણાં જ એક વાક્ય લખ્યું હતું, મારી માતાના ઉદરથી જ મને સંગીતનો અભ્યાસ થયો. અને મને મ્યુઝિક છે વારસામાં મળેલું છે. મારા ફાધરના ફાધર, અમારે 5 પેઢીથી આ મ્યુઝિક સાથે જોડાયેલા છીએ. અને વિશેષ એ વાત કરીશ કે મેં સંગીતની અંદર તબલા અને હાર્મોનિયમ ગાયનમાં વિશારદ કરેલું છે. તો બહુ મોટી સફર છે મારી. અને હાલ પણ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે હું હજુ પણ શીખું જ છું. વાહ, ખૂબ સરસ મજાની વાત અર્જુનભાઈ આપણે કરી. તો અમારા દર્શક મિત્રોને ખાસ અમારા આ પેજ ઉપરથી અમારે જાણવું છે કે તમારી જીવનનું સૌથી પહેલું ગીત કયું હશે? જી ભાઈ, મારા જીવનનું સૌથી પહેલું ગીત અણનમ્યો આહિર. એકવાર ગાઈને બતાવી દો. હા, અણનમ્યો આહિર અમારા રાવલ ગામથી વિજયભાઈ મેર છે, વિજયભાઈ ઓડદરા, એમનું લેખિત છે. અને સર્વપ્રથમ આ સોંગ મેં ગાયેલું દેવાય તપા બોદર વિશે. તો એની 2 લાઈન તમને સંભળાવું. યાદ આવે અણનમ્યો આહિર, મારું દલડું રૂવે પણ પંડના તે તો પારકા કીધા, ઈ ધન તારી આહિરા. યાદ આવે અણનમ્યો આહિર, મારું દલડું રૂવે. વાહ, ખૂબ સરસ મજાની મજા આવી છે અર્જુનભાઈ. અને આવી રીતે અમને અવર દ્વારકા પેજની અંદર આપણે આવ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. જય